મને યુનિવર્સિટી દ્વારા 6 માર્ચના રોજ એ આરટીઆઈનો આ નકલી કુલપતિએ ભ્રમણ યાત્રા કરી અને એની પાછળ 21 લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો. અસલી બાયોડેટાને છુપાવવા માટે તો 16 લાખ રૂપિયાનો ખર્ચો માત્ર કાયદાકીય સલાહ પાછળ કરે છે. સેવા કરવા માટે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો તો કે 17,24,000 રૂપિયા ચૂકવવામાં આવ્યો. હું પૂછવા માંગુ છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને, કેમ છાવરે છે? કેમ? ये रिश्ता क्या कहलाता है? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નકલી વીસી સામે એક મોટો ખુલાસો કર્યો છે કોંગ્રેસના નેતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોશીએ. આજે કોંગ્રેસ કાર્યાલય પર એક પત્રકાર પરિષદ કરીને આ ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાં યુનિવર્સિટીના બેફામ રૂપિયા જે નકલી વીસીએ વાપર્યા છે તેનો ખુલાસો કર્યો છે. આપણી સાથે સીધા જ કપિલ જોશી જોડાઈ ગયા છે અને જે હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કપિલભાઈ, શું કહેવું છે આ આરટીઆઈનો જે તમે આરટીઆઈમાં જે ખુલાસા કર્યા છે, આ લાખો કરોડો રૂપિયાનો જે ખર્ચ કર્યો છે? ખરેખર જે 23 જાન્યુઆરી 2025ના રોજ મેં આ યુનિવર્સિટીના સત્તાધીશોને જે નકલી કુલપતિ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવની સામે આરટીઆઈ કરેલી, પણ એ આરટીઆઈનો મને જવાબ 30 દિવસમાં દેવામાં ના આવ્યો. ત્યારબાદ મેં અપીલેટ ઓથોરિટીને અપીલ કરેલી અને અપીલ કર્યા બાદ મને 6 માર્ચ 2025ના રોજ જે જવાબ મળ્યો અને જવાબની અંદર જે આંકડાઓ હતા એ આંકડાઓ બહુ જ ખતરનાક હતા. અને એ આંકડાઓ જોઈને મને ગુજરાતી પંક્તિ યાદ આવે કે મનોજભાઈ, કોના બાપની દિવાળી? આ ખરેખર પ્રશ્ન ઊભો થાય છે કે કોના બાપની દિવાળી? કારણ કે જે રીતના દલ્લા તરવાડી માફક આ પોતાની લાયકાત છુપાવી ના નકલી કુલપતિ બની બેઠેલા જે ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ એ આ યુનિવર્સિટીની અંદર વૈભવ વિલાસની જીવન જીવતા હતા ને વૈભવ વિલાસની જીવન જીવીને આ યુનિવર્સિટીનો દાટ વાળી દીધો હતો. આજે હું વાત કરીશ કે આજે ગુજરાતની અંદર જે રીતે આખા ગુજરાતમાં જે નકલી સરકારી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કોર્ટનો જે સિલસિલો ચાલુ છે, એ નકલી જે એક છોગું વધારાનું મારેલું છે કે નકલી કુલપતિ. એટલે આજે નકલી કુલપતિ છે. જ્યારે મેં આરટીઆઈ પ્રાપ્ત કરી અને તમારા મીડિયમના માધ્યમથી આપ લોકો નિમિત્ત બનીને અમે પ્રજા સુધી આ આંકડાઓ પહોંચાડીએ છીએ અને સૌને ખબર પડે કે આ ભાજપના ભ્રષ્ટ શાસનની અંદર આ યુનિવર્સિટીની તંત્ર કેટલું અંધેર નગરીની જેમ ચાલી રહ્યું છે, ના લોકો કેવી રીતના ધૃતરાષ્ટ્રની જેમ નિંદ્રાહીન કરી રહ્યા છે. ખરેખર આ બહુ જ ખતરનાક આંકડાઓ છે. કપિલભાઈ, જે રીતે તમે વાત કરી રહ્યા છો, એટલે શું છે આંકડાઓમાં? આ ચોંકાવનારા આંકડા શું છે આમાં? હું આ ચોંકાવનારા આંકડા ઉપર ચોક્કસ તમારી નજર મૂકવા માગું છું કે ખર્ચાઓની વિગત કરીએ તો છેલ્લા 3 વર્ષની અંદર આ નકલી કુલપતિની સાથે જે ટીચરો અને નકલી કુલપતિએ 7 દેશોની ભ્રમણ યાત્રા કરી. અને ભ્રમણ યાત્રાઓ જેવા યુકે, સ્પેન, યુએઈ, ફ્રાન્સ, નેપાલ, જાપાન, ઇટલી. તમે વિચારો કે આ આટલા દેશોમાં આને ભ્રમણ યાત્રા કરીને જે પોતાના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ એના ટિકિટની સાથે સાથે એના જે ટ્રાવેલ્સના અને એના જે લોજિંગ બોર્ડિંગના, હોટલોના, આ યુનિવર્સિટીને 21 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો. 21 લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો. ને એની સાથે સાથે આ યુનિવર્સિટીના સત્તાધીશોએ વળી પડ્યા પર પાટુની માફક નકલી કુલપતિને નકલમાં છુપાવવા માટે આ યુનિવર્સિટી અને આ ભારતની જે ભાજપની સરકાર છે એ ભાજપની સરકારે 3,33,850 રૂપિયા વકીલ બાબુઓની પાછળ ચૂકવ્યા. એની સાથે સાથે જે કાયદાકીય છે સલાહ, એ કાયદાકીય સલાહો માટે 12 લાખ રૂપિયા. એટલે ટોટલ જોવા જાય તો કાયદાકીય સલાહની અંદર 16 લાખ રૂપિયા આ યુનિવર્સિટીએ ચૂકવ્યા. વાત બહુ ગંભીર છે. આ તો મેં તમને ખાલી આટલા આંકડા આપ્યા. એની સાથે સાથે આજે
મનોજભાઈ, તમે આ યુનિવર્સિટીથી વાકેફ હશો. આ કાળઝાળ ગરમીની અંદર આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઠંડુ પાણી પીવા નથી મળતું. ક્લાસરૂમની અંદર આપણે એમના પંખાઓ નથી લાગતા, વિદ્યાર્થીઓના બેન્ચોના ઠેકાણા નથી, લાઇટોના ઠેકાણા નથી, અને સંસા મહેતા લાઇબ્રેરીની અંદર એસીના ઠેકાણા નથી. એટલે વિદ્યાર્થીઓ કેવી રીતના આ યુનિવર્સિટીની અંદર ભણી રહ્યા છે ને એની સામે આવા નકલી કુલપતિઓ કેવો વૈભવ વિલાસનો દાટ વાળી રહ્યા છે. હવે હું આની સાથે સાથે તમને બીજા પણ આંકડા આપું કે આજે આ યુનિવર્સિટીના નકલી કુલપતિએ કરોડો રૂપિયામાં પગાર આ યુનિવર્સિટીને સરકાર પાસેથી ખંખેરો. એની સાથે સાથે એને મળવાપાત્ર સિવાય એમનું જે વાહન ખર્ચ છે, એમનું વાહન ખર્ચ હું તમને બતાવું તો એમનું વાહન ખર્ચ 9 લાખ રૂપિયા 18,000 છે. મેડિકલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. અને રાજાનો ઠાઠ ભોગવતા આ નકલી કુલપતિના બંગલે જે સેવા કરતા કર્મચારીઓને કેટલો પગાર ચૂકવવામાં આવ્યો છે તમે જાણશો તો તમારી આંખો પોળી થઈ જશે. 17 લાખ ને 24,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. અને છેલ્લા 3 વર્ષની અંદર MGVCLનું લાઇટ બિલ 3.5 લાખ રૂપિયા. એટલે તમે વિચારો કે ખાલી આટલા જ આંકડાઓ 34 લાખ સુધી પહોંચ્યા છે. 34 લાખ એટલે કોઈ નાની અમાઉન્ટ નથી, બહુ મોટી અમાઉન્ટ છે. કપિલભાઈ, તમે જે આ બધા ખુલાસા કરી રહ્યા છો, એક વીસી તરીકે 3 વર્ષના કાર્યકાળમાં કરેલા તેમના ખર્ચ છે, વિદેશ યાત્રા છે, તો આ એક સામાન્ય વીસી હોય તો પણ આટલો ખર્ચો છે કે પછી આ નકલી વીસી છે એટલે તમે વાંધો ઉઠાઈ રહ્યા છો? ભાઈ, આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટ્યો છે, એ તમે જાણો છો. હમણાં જ ગયા મહિને એક ચિલ્ડ્રન યુનિવર્સિટીની અંદર એક TS જોશી કરીના માણસને કુલપતિ તરીકે નિમણૂક કર્યો. એ માણસનો એક દિવસનો પણ પ્રોફેસરનો અનુભવ નથી અને એ માણસને ત્યાં કુલપતિ બનાવી દેવામાં આવ્યા. એટલે હું તમને વાત ચોક્કસપણે કહું છું કે આ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, મને લાગે છે કે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના 2 હાથ હતા. કારણ કે જો ઋષિકેશ પટેલની અંદર 56ની છાતી હોય તો આ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપર ગુનાહિત જે કૃત્યો કર્યા છે અને પ્રજાના પૈસાનો જે વેડફાટ કર્યો છે અને વિદ્યાર્થીઓ વાલીઓના જે પરસેવાના પૈસાના ફીનો જે વેડફાટ કર્યો છે, ખરેખર આની પાસેથી રિકવરી કરવી જોઈએ અને આને ગુનાહિત કૃત્યમાં આને જેલ ભેગો કરવો જોઈએ. કપિલભાઈ, આ તો તમારી માંગ છે, પરંતુ તમારા પ્રયાસ રહેશે આ પ્રકારે, કેમ કે તમે RTIમાં આંકડા તો મેળવી લીધા, હવે આ આંકડાને કરશો શું? વીસી સામે કોઈ FIR નોંધાવશો કે શું કરશો? હાલમાં ગુજરાત હાઈકોર્ટની અંદર ઓલરેડી વીસીની લાયકાત હોવી જોઈએ કે ના હોવી જોઈએ એના ઉપર કેસ ચાલી રહ્યો છે. અમારો આ કેસ બંધ થશે, જે અમારા એક સાથી મિત્રે જ કેસ કર્યો છે. અને આનો જે નિર્ણય આવ્યા બાદ, કારણ કે જ્યારે પિટિશન કરેલી હતી, પિટિશનની અંદર આ જે ખર્ચાઓનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો, રિકવરીનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો. પણ ચોક્કસપણે આવનારા દિવસોમાં અમે, નહીં તો અમારી કોંગ્રેસ પાર્ટી, નહીં તો જેના થકી અમે જે રિકવરી જે છે એ આ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ ઉપર અમે ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરીશું અને જે આ પ્રજાના પૈસાનો જે વેડફાટ કર્યો છે એની રિકવરી બી કરવામાં આવે અને યુનિવર્સિટીના સત્તાધીશો અને ભાજપની ભ્રષ્ટ સરકાર અને રાજ્યના શિક્ષણ મંત્રી જો એનામાં તાકાત હોય તો આ ગુનાહિત કૃત્ય કર્યું છે તો ખરેખર આની ઉપર પોલીસ કેસ થવો જોઈએ. એટલે હવે આવનારા દિવસોમાં અમે સરકાર પાસે માંગ કરી રહ્યા છીએ કે તમે પાપના ભાગીદાર બન્યા છો અને નકલી કુલપતિની નિમણૂકો કરીને, તો આની પર ગુનાહિત કૃત્યોનો કેસ થવો જોઈએ અને આની પર રિકવરી થવી જોઈએ. ખૂબ ખૂબ આભાર કપિલભાઈ, અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી આપવા માટે. આ હતા કપિલ જોશી, જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ છે અને કોંગ્રેસના નેતા છે. તેમને RTI કરીને આ માહિતી મેળવી છે કે વીસી તરીકે જ્યારે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ હતા તે દરમિયાન તેમને કઈ રીતે બેફામ ખર્ચ કર્યો છે અને યુનિવર્સિટીની તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. હવે આ મામલે તેઓ સરકાર પાસેથી રજૂઆત તો કરી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવે. જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આ મામલે તેઓ હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરશે, જે હાલ એક કેસ ચાલી રહ્યો છે તેના ચુકાદા બાદ.